સમાચાર ડાયરી સાથે હું જયમી. મહત્વના સમાચાર મળી રહ્યા છે. દેશભરના કરોડો લોકો માટે આજે સવાર મોંઘવારીનો વધુ એક મોટા ઝટકાથી શરૂ થઈ ગઈ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવતા લોકોના ઘર ખર્ચ પર સીધી અસર પડી છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂડ ઓઇલના ભાવ ઉછળતા હવે તેની અસર ભારતના બજારમાં પણ જોવા મળી રહી છે. ઇંધણના વધેલા ભાવને કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાની સાથે આગામી દિવસોમાં જીવન જરૂરી વસ્તુઓ વધુ મોંઘી બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોઈએ આ વિશેષ અહેવાલમાં. દેશભરના સામાન્ય નાગરિકોને ફરી એકવાર મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવતા લોકોના ઘર ખર્ચ પર સીધી અસર જોવા મળી છે. શુક્રવારથી નવા ભાવ અમલમાં આવતા વાહન ચાલકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. ખાસ કરીને રોજિંદા કામ માટે વાહનનો ઉપયોગ કરતા મધ્યમ વર્ગીય પરિવારો માટે આ વધારો વધુ મુશ્કેલી ઊભી કરનાર સાબિત થઈ શકે છે. મધ્ય પૂર્વના દેશોમાં વધી રહેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. તેની સીધી અસર હવે ભારતીય બજારમાં પણ જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારે ઇંધણના નવા ભાવ જાહેર કરતા દેશના તમામ મેટ્રો શહેરમાં પેટ્રોલ અને ડીઝલના દરોમાં વધારો નોંધાયો છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં પેટ્રોલના ભાવ હવે 97 રૂપિયા 77 પૈસા પ્રતિ લીટર થઈ ગયો છે, જ્યારે ડીઝલ 90 રૂપિયા 67 પૈસા પ્રતિ લીટર પહોંચી ગયું છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 3 રૂપિયા 14 પૈસાનો વધારો થતા નવો ભાવ 106 રૂપિયા 68 પૈસા થયો છે, જ્યારે કોલકાતામાં પેટ્રોલ 108 રૂપિયા 74 પૈસા પ્રતિ લીટરના સ્તરે પહોંચતા તે દેશના સૌથી મોંઘા શહેરોમાં સામેલ થયું છે. દક્ષિણ ભારતમાં ચેન્નઈમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. માત્ર પેટ્રોલ જ નહીં પરંતુ ડીઝલના ભાવમાં પણ મોટો ઉછાળો નોંધાયો છે. ડીઝલના વધેલા ભાવની સીધી અસર ટ્રાન્સપોર્ટેશન અને માલ સામાનની હેરફેર પર પડશે. ટ્રક, બસ અને અન્ય ભારે વાહનો માટે ડીઝલ સૌથી મહત્વનું ઇંધણ માનવામાં આવે છે, જેના કારણે આગામી દિવસોમાં ખાદ્ય વસ્તુઓ, શાકભાજી, દૂધ અને દૈનિક ઉપયોગની વસ્તુઓના ભાવમાં પણ વધારો થવાની શક્યતા વધી ગઈ છે. આ ભાવ વધારાને લઈને સામાન્ય જનતામાં નારાજગી જોવા મળી છે. લોકોનું કહેવું છે કે પહેલાથી જ મોંઘવારીનો માર સહન કરી રહેલા નાગરિકો માટે હવે ઇંધણના વધેલા ભાવ વધુ મુશ્કેલી ઊભી કરશે. બીજી તરફ અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂડના ભાવમાં ઘટાડો નહીં થાય તો આગામી સમયમાં વધુ ભાવ વધારો પણ થઈ શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા ખાનગી વાહન ચાલકો ઉપરાંત વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો અને નાના ધંધાર્થીઓ પર આર્થિક બોજ વધશે. સરકાર માટે પણ મોંઘવારીને નિયંત્રણમાં રાખવું હવે મોટો પડકાર બની શકે છે. હાલ સમગ્ર દેશની નજર આગામી દિવસોમાં ઇંધણના ભાવમાં રાહત મળે છે કે નહીં તેના પર ટકેલી જોવા મળી રહી છે.